ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ એમાં આજે આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોવાનો છે। સંવૃત્તાનો ગુણધર્મ પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ માટે જોવાનો છે। આ ચારેય પ્રકારની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યાઓએ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે આ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે તે પણ જોવાનું છે। હવે સંવૃત્તાનો ગુણધર્મ એટલે શું? ધારો કે હું બે પ્રાકૃતિક સંખ્યાઓ લઉં અને તેમનો સરવાળો કરું અને જવાબ જો પ્રાકૃતિક સંખ્યા જ પાછી મળે તો એમ કહેવાય કે સરવાળા માટે પ્રાકૃતિક સંખ્યાઓએ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે। અને જો એમનો જો સરવાળો પ્રાકૃતિક સંખ્યા પાછી ન મળે તો એમ કહેવાય કે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી। એ જ રીતે ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર માટે પણ સમાન રીતે આ નિયમ લાગુ પડે છે। હવે સૌ પ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મને જોઈએ। તો પ્રાકૃતિક સંખ્યાઓ એમાં સામાન્ય રીતે 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે। હવે પ્રાકૃતિક સંખ્યાઓ માટે આપણે સૌ પ્રથમ સરવાળાના ગુણધર્મને ચેક કરીશું કે સરવાળા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં। ધારો કે હું બે પ્રાકૃતિક સંખ્યાઓ લઉં છું, 1 4 અને +3। તો આ બંને પ્રાકૃતિક સંખ્યાઓનો હું સરવાળો કરું તો એનો જવાબ આવશે 7। તો શું આ જવાબ 7 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે। બીજું એક ઉદાહરણ લઈએ, 12 + 18। આ બંને પ્રાકૃતિક સંખ્યાઓ છે, એનો સરવાળો કરીએ તો એનો જવાબ આવશે 30। તો શું આ 30 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે। બીજું એક ઉદાહરણ લઈએ, 1 + 9। તો આનો જવાબ આવશે 10। તો શું આ 10 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે। એનો મતલબ એ થશે કે અહીંયા કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ લઈ એનો જો સરવાળો કરવામાં આવે તો એનો જે જવાબ મળે એ પ્રાકૃતિક સંખ્યા જ મળે છે। માટે એવું કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓએ સરવાળાના ગુણધર્મ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે, એટલે કે એ સંવૃત્ત છે। હવે બાદબાકીના નિયમ માટે અથવા તો તફાવતના નિયમ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તે જોઈએ। અહીં બાદબાકીને સામાન્ય રીતે ઘણી વખત તફાવતના ગુણધર્મ અથવા તો નિયમ તરીકે પણ લખવામાં આવે છે, એટલે કે તફાવત એટલે બાદબાકી। હવે એમાં કેટલાક ઉદાહરણ જોઈએ। હું એક પ્રાકૃતિક સંખ્યા લઉં 7 અને એમાંથી 3ને બાદ કરીએ તો એનો જવાબ આવશે 4। તો શું આ 4 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે। બીજું એક ઉદાહરણ લઈએ, 9 - 8। એનો જવાબ આવશે 1। તો શું આ 1 પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે। બીજું એક ઉદાહરણ લઈએ, 17 - 20। આનો જવાબ આવશે -3, કારણ કે અહીંયા 17 નાના છે અને એમાંથી 20 મોટી સંખ્યા એ બાદ કરવાની છે, એટલા માટે અહીંયા ઋણ જવાબ આવશે। તો શું આ -3 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે ના, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં એનો સમાવેશ થતો નથી। બીજું એક ઉદાહરણ લઈએ, 50 - 80। તો આનો જવાબ આવશે -30। તો શું આ -30 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થાય છે? તો કે ના, એનો પણ પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થતો નથી। તો અહીંયા જોઈ શકાય છે કે એવી કેટલીક સંખ્યાઓ છે, એવી કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ છે કે જેમની બાદબાકી કરવાથી એનો જે જવાબ મળે એ પ્રાકૃતિક સંખ્યાઓમાં એનો સમાવેશ થતો નથી। માટે બાદબાકીના નિયમ માટે એવું કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ એ સંવૃત્ત નથી। એટલે કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ લેવામાં આવે અને એની બાદબાકી કરવામાં આવે તો દર વખત પ્રાકૃતિક સંખ્યા જ પાછી મળે એવું બનતું નથી। હવે ગુણાકારના નિયમ માટે પ્રાકૃતિક સંખ્યાઓ સંવૃત્ત છે કે નહીં તે જોઈએ।
ધારો કે હું બે પ્રાકૃતિક સંખ્યાઓ લઉં છું 8 અને 5. આ બંનેનો હું ગુણાકાર કરું તો એનો જવાબ આવશે 8 પંચા 40. તો શું 40 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે. બીજી બે એક સંખ્યાઓ લો, 1 ગુણ્યા 9. તો શું આનો જવાબ 9 એકા 9 આવશે? તો શું આ 9 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં એનો સમાવેશ થાય છે. બીજી કેટલીક સંખ્યાઓ લઈએ, હું લઉં 12 ગુણ્યા 13. તો આનો જવાબ આવશે 156. તો શું આ 156 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે. હજી એક વધુ ઉદાહરણ લઈએ, 20 ગુણ્યા 30. તો આનો જવાબ આવશે 600. તો શું આ 600 એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ લેવામાં આવે અને એનો જો ગુણાકાર કરવામાં આવે તો એનો જે જવાબ મળશે એ હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ મળશે. માટે એવું કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓ માટે અને એનો જે ગુણાકાર કરીએ તો એ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે. તો માટે લખી શકાય કે આ સંવૃત્ત છે. હવે ભાગાકાર માટે પ્રાકૃતિક સંખ્યાઓ એ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં તે જોઈએ. તો સૌપ્રથમ હું બે પ્રાકૃતિક સંખ્યાઓ લઉં, એક 8 અને ભાગ્યા 4. તો 8 ભાગ્યા 4 એટલે કે અહીંયા આપણે છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે 4 દુ 8. તો આનો જવાબ આવશે 2. તો શું આ બે પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એનો સમાવેશ પ્રાકૃતિક સંખ્યાઓમાં થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ, 6 ભાગ્યા 2. તો આના પણ છેદ ઉડાડીશું તો 2 તરી 6. તો આ 3 જવાબ આવશે. તો 3 એ પણ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે. વધુ એક ઉદાહરણ લઈએ, 7 ભાગ્યા 3. તો 7 ભાગ્યા 3 એનો ભાગાકાર કરીશું ત્યારે આપણને જવાબ મળશે 2.3. તો શું આ 2.3 એટલે કે આ દશાંશ સંખ્યા, શું આવી દશાંશ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે ના, આવી પ્રાકૃતિક સંખ્યાઓમાં આવતો નથી. બીજું એક ઉદાહરણ લઈએ, 4 ભાગ્યા 8. તો અહીંયા છેદ ઉડશે, 4 દુ 8. ઉપર અંશમાં કંઈ ના વધે તો 1 અને નીચે છેદમાં 2. એટલે કે આ પી ભાગ્યા ક્યુ સ્વરૂપ જેવો આપણે સમય સંખ્યાઓમાં જોઈ ગયા એવું પી ભાગ્યા ક્યુ સ્વરૂપનો અહીંયા જવાબ મળે છે. તો શું આવી સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓમાં આવે છે? તો કે ના, આવી સંખ્યાઓનો પ્રાકૃતિક સંખ્યાઓમાં સમાવેશ થતો નથી. તો માટે ભાગાકારના નિયમનું જ્યારે આપણે ચકાસણી કરી ત્યારે કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓનો ભાગાકાર કરવાથી આપણને પ્રાકૃતિક સંખ્યા પાછી મળતી હતી, પરંતુ કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ માટે જ્યારે આપણે એનો ભાગાકાર કરીએ ત્યારે આપણને પ્રાકૃતિક સંખ્યા પાછી મળતી નથી. એટલા માટે એવું કહી શકાય કે ભાગાકાર માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થતું નથી, અથવા તો એવું કહી શકાય કે સંવૃત્ત નથી. હવે પૂર્ણ સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં તેને જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓમાં 0, 1, 2, 3, 4, 5 એમ અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે પ્રાકૃતિક સંખ્યાઓની જેમ આમાં પણ આપણે સૌપ્રથમ સરવાળાના ગુણધર્મ માટે ચકાસણી કરીશું. તો એમાં આપણે બે પૂર્ણ સંખ્યાઓના ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું એક પૂર્ણ સંખ્યા લઉં છું 1 અને 3. આ બંનેનો સરવાળો કરો તો એનો જવાબ આવશે 4. તો શું 4 એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે? તો કે હા, અહીંયા તમે જોઈ શકો છો કે 4 એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ, 12 + 15. આનો જવાબ આવશે 27. તો શું 27 એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ, અહીંયા પૂર્ણ સંખ્યાઓમાંથી બીજી બે સંખ્યાઓ લઈએ. એક લઈએ 0 અને બીજા લઈએ 10. આનો સરવાળો આવશે 10. તો શું આ 10 એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઈ એનો જો સરવાળો કરવામાં આવે અને એનો જે જવાબ મળે તો એ પૂર્ણ સંખ્યા જ પાછી મળે છે. માટે પૂર્ણ સંખ્યાઓ માટે એવું કહી શકાય કે સરવાળા માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય
છે। હવે બાદબાકીના ગુણધર્મ માટે આપણે ચકાસણી કરીશું। તો સૌપ્રથમ હું બે પૂર્ણ સંખ્યાઓ લઉં 4 અને એમાંથી 2ને બાદ કરું તો એનો જવાબ આવશે 2। તો શું આ બે પૂર્ણ સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે। બીજું એક ઉદાહરણ લઈએ 8 - 0। તો અહીંયા તમે જોઈ શકો છો કે 8 એ પણ પૂર્ણ સંખ્યા છે અને 0 એ પણ પૂર્ણ સંખ્યા છે। હું આ બંનેની બાદબાકી લઉં તો એનો જવાબ આવશે 8। તો શું 8 એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે। હજુ એક વધુ ઉદાહરણ લઈએ 7 - 12। તો અહીંયા 7માંથી 12 કાઢવાના છે, એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે। એટલા માટે અહીંયા માઇનસ જવાબ આવશે, ઋણ જવાબ આવશે, -5। તો શું આ -5 એ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે? તો તમે જોઈ શકો છો કે -5 એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ થતા નથી, માટે આ નિયમનું અહીંયા પાલન થતું નથી। એટલે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરતી નથી। એટલા માટે આપણે લખીશું કે આ સંવૃત્ત નથી। હવે ગુણાકાર માટે આપણે નિયમની ચકાસણી કરીએ। તો હું બે પૂર્ણ સંખ્યાઓ લઉં 8 અને 2। તો આનો જવાબ આવશે 8 દુ 16। તો શું આ 16 એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે? તો કે હા, 16નો સમાવેશ પૂર્ણ સંખ્યાઓમાં થાય છે। બીજું એક ઉદાહરણ લઈએ 3 × 7। એનો જવાબ આવશે 21। તો આ શું 21 એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ થાય છે? તો કે હા, એ પણ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ થાય છે। હજી એક વધારે ઉદાહરણ લઈએ 0 × 3। આનો જવાબ આવશે 0। 0 × 3 એટલે 0। તો શું આ 0 એ પણ પૂર્ણ સંખ્યાઓમાં સમાવિષ્ટ થાય છે? તો કે હા, એ પણ પૂર્ણ સંખ્યાઓમાં આવે છે। આમ જોઈ શકાય છે કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઈ એમનો ગુણાકાર કરવામાં આવે તો એનો જે જવાબ મળે એ પાછી પૂર્ણ સંખ્યા જ મળે છે। એટલા માટે એવું કહી શકાય કે પૂર્ણ સંખ્યાઓએ ગુણાકાર માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે। એટલે આપણે અહીંયા લખીશું કે સંવૃત્ત છે। હવે ભાગાકાર માટે જોઈએ કે શું સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં। તો સૌપ્રથમ એક પૂર્ણ સંખ્યા લઈએ 18, બીજી એક પૂર્ણ સંખ્યા લઈએ 9। આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણને અહીંયા જવાબ મળશે 2। તો શું આ બે પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે? તો કે હા, એનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે। બીજી એક સંખ્યા લઈએ 16/4। તો અહીંયા જવાબ મળશે 4। તો શું આ 4 એ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે? તો કે હા, એનો પણ પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે। હજી વધારે ઉદાહરણ એક લઈએ 5/8। તો 5/8 જ્યારે આપણે ભાગાકાર કરીશું તો આપણને એનો જવાબ મળશે 0.6। અહીંયા આપણને દશાંશ સંખ્યા જવાબ મળે છે। તો શું આવી દશાંશ સંખ્યાઓ આવી પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થાય છે? તો કે ના, આવી સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થતો નથી। આ તો સામાન્ય રીતે p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી સંખ્યાઓ છે। એ તો સમય સંખ્યાઓમાં સમાવેશ થાય, પૂર્ણ સંખ્યાઓમાં એનો સમાવેશ થતો નથી। માટે એવું કહી શકાય કે ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓએ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરતી નથી। તો આપણે અહીંયા લખીશું કે સંવૃત્ત નથી। હવે પૂર્ણાંક સંખ્યાઓ માટે સંવૃત્તાના ગુણધર્મને જોઈએ। પૂર્ણાંક સંખ્યાઓમાં સામાન્ય રીતે 0, ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે। હવે સરવાળાના ગુણધર્મ માટે સંવૃત્તાનો નિયમ ચેક કરીએ। તો એમાં સૌપ્રથમ હું બે પૂર્ણાંક સંખ્યાઓ લઉં છું, એક 6 અને બીજી એક સંખ્યા લઉં છું 5। આ બંનેનો હું સરવાળો કરું છું, આનો જવાબ આવશે 11। તો શું આ 11 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો અહીંયા જોઈ શકાય છે કે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે। હવે બીજું એક ઉદાહરણ લઈએ 0+7। તો આનો જવાબ આવશે 7। તો શું આ 7 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, 7 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે।
વધુ એક ઉદાહરણ લઈએ, ઋણ સંખ્યા લઈએ, -4 અને 5. આ બંનેનો સરવાળો કરીએ, -4 અને 5નો, તો આનો જવાબ આવશે 1 + 1. તો શું આ +1 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એમાં આવે છે. હજી એક વધારે ઉદાહરણ લઈએ, -6 + 5. અહીં જવાબ આવશે -1. તો શું આ -1 એ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ અને એનો જો સરવાળો કરવામાં આવે તો જે જવાબ મળે એ પણ પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માટે એવું કહી શકાય કે સરવાળા માટે પૂર્ણાંક સંખ્યાઓ એ સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે છે, એટલે કે સમૃદ્ધ છે. હવે બાદબાકીના ગુણધર્મની ચકાસણી કરીએ. બાદબાકી એટલે કે આપણે સામાન્ય રીતે તેને તફાવત એવા શબ્દથી પણ ઓળખીએ છીએ. હું બે પૂર્ણાંક સંખ્યા લઉં, એક 7 અને એમાંથી 5ને બાદ કરું તો એનો જવાબ આવશે 2. તો શું આ +2 પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ, 5 - 7. તો આનો જવાબ આવશે -2. તો શું આ -2 પણ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, પૂર્ણાંક સંખ્યાઓમાં એનો સમાવેશ થાય છે. હજી વધારે એક ઉદાહરણ લઈએ, -6 માંથી 8 બાદ કરીએ તો આનો જવાબ આવશે -14. તો શું આ -14 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે આપણે જોઈ શકીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ, 8 અને એમાંથી ઋણ સંખ્યા બાદ કરીએ તો અહીંયા નિયમ પ્રમાણે ઋણ પ્લસ થઈ જશે અને આનો જવાબ આવશે 14 +14. એટલે શું આ +14 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, તો એ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ એની જો બાદબાકી કરવામાં આવે તો એનો જે જવાબ મળે એ પણ પૂર્ણાંક સંખ્યા જ પાછી મળે છે. માટે આપણે એવું કહી શકીએ કે બાદબાકી માટે પૂર્ણાંક સંખ્યાઓ એ સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે છે. એટલે આપણે લખીશું કે સમૃદ્ધ છે. હવે આપણે ગુણાકાર માટે ગુણધર્મની ચકાસણી કરીએ. તો હું બે પૂર્ણાંક સંખ્યા લઉં, 5, બીજી એક પૂર્ણાંક સંખ્યા લઉં, 8. આ બંનેનો ગુણાકાર કરું તો એનો જવાબ આવશે 40. તો શું આ 40 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ, ઋણ સંખ્યા લઈએ, -5 અને -8. આ બંનેનો ગુણાકાર કરીએ તો બંનેનો જવાબ આવશે -40. તો શું આ -40 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. હજુ વધુ એક ઉદાહરણ લઈએ, બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ, -3 અને -2. તો આનો જવાબ આવશે +6. તો શું આ +6 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ, 0 × 3. તો આનો જવાબ આવશે 0. તો શું આ 0 એ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પણ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈ એમનો ગુણાકાર કરવામાં આવે તો એનો જે અહીંયા જવાબ મળે છે એ પાછો પૂર્ણાંક સંખ્યા જ મળે છે. માટે પૂર્ણાંક સંખ્યાઓ માટે એવું કહી શકાય કે ગુણાકાર માટે સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન કરે છે. એટલે આપણે અહીંયા લખીશું કે સમૃદ્ધ છે. હવે ભાગાકાર માટે સમૃદ્ધતાના ગુણધર્મની ચકાસણી કરીએ. બે પૂર્ણાંક સંખ્યાઓ લઉં, 4 અને 2. આ બંનેનો હું ભાગાકાર કરું તો એનો અહીંયા જવાબ આવશે 2. તો શું આ બે પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા, 2 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. બીજું એક ઉદાહરણ લઈએ, 18/6. તો અહીંયા બંનેના છેદ ઉડશે અને જવાબ આવશે 3. તો શું આ 3 એ પૂર્ણાંક સંખ્યા છે? તો કે હા, 3 એ પણ પૂર્ણાંક સંખ્યા છે. હજી વધારે એક ઉદાહરણ લઈએ, 3/8. 3/8 એનો ભાગાકાર કરીશું એટલે આપણને જવાબ મળશે 0.3. એટલે કે એક દશાંશ સંખ્યા આપણને અહીંયા જવાબ તરીકે મળશે, પોઈન્ટવાળી સંખ્યા. તો શું આવી દશાંશ સંખ્યાઓનો સમાવેશ
પૂર્ણાંક સંખ્યાઓમાં ક્યાંય થાય છે? તો કે ના, આવી સંખ્યાઓનો સમાવેશ થતો નથી. આવી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. બીજું એક હજી વધારે ઉદાહરણ લઈએ. 8/3. તો 8/3નો જવાબ આવશે 2.6. આ પણ દશાંશ સંખ્યા છે. તો શું આવી દશાંશ સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં આવે? તો આવી સંખ્યાઓનો સમાવેશ થતો નથી. તો અહીંયા જોઈ શકાય છે કે કેટલીક પૂર્ણાંક સંખ્યાઓ લઈ અને એનો જો ભાગાકાર કરવામાં આવે તો ઘણી વખત પૂર્ણાંક સંખ્યા મળે છે, પરંતુ કેટલાક એવા ભાગાકાર છે કે જ્યાં આપણને પાછી પૂર્ણાંક સંખ્યાઓ મળતી નથી. એટલા માટે કહી શકાય કે સમૃદ્ધ નથી. હવે આપણે સમય સંખ્યાઓ માટે સમૃદ્ધતાના ગુણધર્મને જોઈએ. તો સમય સંખ્યાઓમાં આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા એ પ્રમાણે કે જે સંખ્યાઓને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી હોય તે દરેક સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાઓમાં થાય છે. અહીં દર્શાવેલ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય, ધન પૂર્ણાંક સંખ્યાઓ, આ બધી જ સંખ્યાઓને p/q સ્વરૂપમાં એટલે કે અહીં લખેલ સંખ્યાઓના સ્વરૂપમાં એને દર્શાવી શકાય છે. તો આ બધી જ સંખ્યાઓ સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ થશે. પરંતુ આપણે એક અપવાદ કે જ્યારે છેદમાં શૂન્ય આવતા હોય એવી કોઈ પણ સંખ્યા હોય તો આ સંખ્યાનો સમાવેશ સમય સંખ્યાઓમાં થતો નથી. અંશમાં શૂન્ય હોય અને છેદમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો આ સમય સંખ્યા બને છે. હવે આપણે સૌપ્રથમ સરવાળા માટે સમૃદ્ધતાના ગુણધર્મને જોઈએ. અહીં સૌપ્રથમ એક ઉદાહરણ લઈએ. હું બે સમય સંખ્યાઓ લઉં છું, 2/3 અને 4/3. આ બંનેનો હું સરવાળો કરું છું. અહીં ચોકડી ગુણાકારથી એનું સાદું રૂપ અપાશે એટલે 3 દુ 6, 3 ચોક 12, વચ્ચે પ્લસ છે એટલા માટે પ્લસ આવશે અને નીચે 3 તરી 9. હવે ઉપર 12 ને 6 18 અને નીચે છેદમાં 9 એમના એમ. અહીં છેદ ઉડશે 9 દુ 18 એટલે આનો જવાબ આવશે 2. તો શું આ 2 સમય સંખ્યા છે? તો હા, 2 એ સમય સંખ્યા છે. હવે બીજું એક વધુ ઉદાહરણ લઈએ. -2/3 વત્તા 5/7. તો આને સાદું રૂપ આપીએ. અહીંયા 7 દુ 14 થશે, પરંતુ અહીંયા 2 માઇનસ હોવાથી આ 14 માઇનસ રહેશે. પ્લસની નિશાની છે તો વચ્ચે પ્લસ આવશે. 3×5 15 અને નીચે છેદમાં બંને છેદનો ગુણાકાર એટલે 7 તરી 21. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે એટલે બાદ બાકી થશે. 15માંથી 14 જશે એટલે 1 અને નીચે છેદમાં 21 એમના એમ. એટલે આનો જવાબ આવશે 1/21. તો શું આ 1/21 એ શું સમય સંખ્યા છે? તો હા, કે આ p/q સ્વરૂપમાં લખી શકાતી સંખ્યા છે. તો આ પણ સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ થાય છે. વધુ એક ઉદાહરણ લઈએ. 3/8 વત્તા અહીંયા -5 લઈએ અને એના છેદમાં 7 એટલે કે 3 અષ્ટમાંશ અને વત્તા -5 સપ્તમાંશનો સરવાળો કરીએ. અહીંયા ચોકડી ગુણાકાર થશે 7 તરી 21. અહીંયા પ્લસ છે એટલે પ્લસ 8×5 40, પરંતુ અહીંયા 5 માઇનસ છે એટલે અહીંયા 40 એ -40 બનશે અને નીચે 8×7 = 56. તો નીચે 56 જવાબ આવશે. હવે અહીંયા 21 એમના એમ. આ કૌંસ છૂટશે ત્યારે અહીંયા પ્લસ માઇનસ એમાંથી માઇનસ વધશે એટલે અહીંયા 40 એમના એમ, નીચે 56. હવે આ 21 પ્લસ અને આ માઇનસ એટલે આ બંનેની બાદબાકી થશે. 40માંથી 21 જશે એટલે 19 આવશે, પરંતુ અહીંયા 40 એ 21 કરતાં મોટા છે એટલે માઇનસની નિશાની આગળ લાગશે અને નીચે આવશે 56. હવે અહીંયા કોઈ પણ પ્રકારના છેદ ઉડશે નહીં, કારણ કે 19 એ અવિભાજ્ય સંખ્યા છે, માટે આ ફાઇનલ જવાબ થશે. તો શું આવી કોઈ સંખ્યા એ સમય સંખ્યાઓમાં આવે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રકારની p/q સ્વરૂપની ઋણ સંખ્યા પણ સમય સંખ્યાઓમાં આવે છે, માટે આ સંખ્યા પણ એમાં સમાવિષ્ટ થશે. આમ આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈ એનો સરવાળો કરવામાં આવે તો એનો જે જવાબ મળે છે એ આપણને પાછી સમય સંખ્યા જ મળે છે. એટલા માટે એવું કહી શકાય
કે સરવાળા માટે સમય સંખ્યાઓ સંવૃત્તાના ગુણધર્મનું પાલન કરે છે. એટલે આપણે અહીંયા લખીશું કે સંવૃત્ત છે. હવે બાદબાકી માટે સંવૃત્તાના ગુણધર્મની ચકાસણી કરીએ. તો સૌપ્રથમ એક સંખ્યા લઉં 5/7 અને એમાંથી 2/3 બાદ કરું તો અહીંયા પણ અગાઉની જેમ ચોકડી ગુણાકાર થશે. 5 તરી 15, અહીંયા ઓછા એટલે અહીંયા પણ ઓછાની નિશાની આવશે. અહીંયા 7 દુ 14 અને નીચે છેદમાં 7 તરી 21 બનશે. હવે 15માંથી 14 જશે એટલે ઉપર જવાબ આવશે 1 અને નીચે છેદમાં જવાબ આવશે 21. એટલે કે શું આવા ધન 1/21 એટલે કે p/q સ્વરૂપ એ સમય સંખ્યાઓમાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે p/q સ્વરૂપની સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવે છે, માટે અહીંયા સાચું છે. હવે બીજા એક ઉદાહરણથી સમજીએ. -5/7 એમાંથી 2/3 બાદ કરીએ. અહીંયા પણ ચોકડી ગુણાકાર થશે. 3×5 15, પરંતુ અહીંયા 5 માઇનસ હોવાથી 15 પણ માઇનસ રહેશે. અહીંયા માઇનસની નિશાની એટલે અહીંયા પણ માઇનસ આવશે. હવે અહીંયા 7 દુ 14 અને નીચે છેદનો ગુણાકાર 7 તરી 21. હવે અહીંયા બંને નિશાનીઓ માઇનસ છે એટલા માટે સરવાળો થશે. 15 અને 14 એનો સરવાળો થશે 29. હવે અહીંયા મોટા પદની નિશાની એટલે 15 મોટા છે, એની આગળ જે નિશાની હોય એ જવાબમાં નિશાની અને છેદમાં આવશે 21. હવે આનો આગળ કંઈ ભાગ નહીં ચાલે. હવે ચેક કરીએ કે શું આવી કોઈ સંખ્યા એ સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ થાય છે. તો કે હા, આવી -p/q સ્વરૂપની સંખ્યાઓ સમય સંખ્યાઓમાં આવે છે. તો આ પણ રાઈટ બનશે. તો હવે આ રીતે કોઈ પણ સમય સંખ્યાઓ લઈ એની બાદબાકી જો કરવામાં આવે તો એનો જે જવાબ મળશે એ પાછી સમય સંખ્યા જ મળશે. એટલા માટે સમય સંખ્યાઓ માટે એવું કહી શકાય કે બાદબાકીના નિયમ માટે સંવૃત્તા ધરાવે છે. એટલે અહીંયા આપણે લખીશું કે સંવૃત્ત છે. હવે આપણે ગુણાકાર માટે સંવૃત્તાના ગુણધર્મની ચકાસણી કરીએ. અહીં બે સમય સંખ્યાઓ લઈએ. હવે p/q સ્વરૂપ સિવાયની આવી સમય સંખ્યાઓ લઈએ. દાખલા તરીકે હું 2 લઉં અને એનો ગુણાકાર 5 સાથે કરું તો જવાબ આવશે 10. તો શું આ 10 એ સમય સંખ્યાઓમાં સમાવિષ્ટ થાય છે? તો કે હા, એ સમાવિષ્ટ થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ કે 0×8 તો એનો જવાબ આવશે 0. તો શું આ 0 એ સમય સંખ્યા છે? તો કે હા, સમય સંખ્યા છે. બીજું એક p/q સ્વરૂપનું ઉદાહરણ લઈ અને ગણીએ. દાખલા તરીકે હું લઉં છું 1/3 અને 3/3. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે ઉપર 3 × 3 અને નીચે 2 દુ 4. તો આવી સંખ્યા મળે છે. શું આ સંખ્યા સમય સંખ્યાઓમાં આવે છે? તો કે હા, આ પણ સમય સંખ્યાઓમાં આવે છે. હજી વધુ એક ઉદાહરણ લઈએ અને ઋણ સંખ્યા લઈએ. ઋણ 2/3 × 4/3. હવે અહીંયા ઋણ 2 અને ઉપર 4નો ગુણાકાર થશે એટલે 8 આવશે, પરંતુ ઋણ છે એટલા માટે માઇનસ અને નીચે 3 દુ 6 બનશે. હવે આના હજી છેદ ઉડાડવા હોય તો હજી પણ છેદ ઉડશે. અહીંયા પહેલાં ભાગવાળી સરળતા માટે તો અહીંયા 4 દુ 8 એવા ભાગ પડશે અને નીચે 3 દુ 6 ભાગ પડશે. એટલે આ 2 ઉડી જશે અને ઉપર 4 વધશે અને નીચે 3 જવાબ આવશે. અહીંયાથી જ પણ આપણે એના છેદ આ રીતે ઉડાડી શકીએ છીએ. આમાં પણ કોઈ છેદ ઉડતા નથી, અથવા તો આપણે અહીંયાથી પણ કોઈ જો છેદ ઉડતા હોય તો તે ઉડાડી શકીએ છીએ. હવે અહીંયા -4/3 જે જવાબ મળે છે એ શું સમય સંખ્યાઓમાં આવે છે? તો કે હા, એ પણ સમય સંખ્યાઓમાં આવે છે. તો આ રીતે કોઈ પણ બે સમય સંખ્યાઓ લઈ એનો જો ગુણાકાર કરવામાં આવે અને એનો જે જવાબ મળે એ બધા જ જવાબ સમય સંખ્યા પાછી મળે છે. એટલા માટે સમય સંખ્યાઓ વિશે એવું કહી શકાય કે ગુણાકાર માટે સંવૃત્તા ધરાવે છે. એટલા માટે આપણે લખીશું કે સંવૃત્ત છે. હવે ભાગાકાર માટે સંવૃત્તાના ગુણધર્મની ચકાસણી કરીએ. સૌપ્રથમ એક ઉદાહરણ લઉં. 5 - 5/3 અને
એનો ભાગાકાર કરો 2 પંચમાંશ વડે। હવે આ ભાગાકાર સરળ બને એ માટે આપણે અહીંયા ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવીશું। એટલે આ 5/3 એમના એમ આ ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવીએ એટલે એના પછીનું આગામી જે પદ હોય એનો અંશ એ છેદ બનશે અને છેદ એ અંશ બનશે, એટલે કે પદ ઉલટાઈ જશે। એટલે અહીંયા લખીશું 5/3। અહીંયા જે 2 પંચમાંશ હતા એ બનશે અહીંયા 5/3, કારણ કે અહીંયા ભાગાકારની નિશાનીને આપણે ગુણાકારની નિશાનીમાં ફેરવીએ છીએ। હવે આગળ ગણીએ દાખલો। તો ઉપર 5 અને 5નો ગુણાકાર એટલે 25, પરંતુ અહીંયા માઇનસ છે એટલા માટે -25, અને નીચે 3 અને 2નો ગુણાકાર એટલે 6। હવે આ જે જવાબ મળે છે એ શું સમય સંખ્યા છે? તો કે હા, આ સમય સંખ્યા છે। બીજું એક ઉદાહરણ લઈએ। 2/7 એનો ભાગાકાર કરીએ 5/3 વડે। હવે અહીંયા પણ અગાઉના દાખલાની જેમ જ કે આ ભાગાકારને આપણે ગુણાકારમાં ફેરવીશું, એટલે 2/7 એમ જ રહેશે। અહીંયા ગુણ્યા આ પદ ઉલટાઈ જશે એટલે 3/5 બનશે। હવે અંશનો અંશ વડે ગુણાકાર એટલે 6, અને નીચે છેદનો છેદ વડે ગુણાકાર એટલે 7×5 = 35। હવે આ જે સંખ્યા બને છે તે શું સમય સંખ્યા છે? તો કે હા, એ પણ સમય સંખ્યા છે। હજી વધારે એક ઉદાહરણ લઈએ। 0/3 અહીંયા હું સમય સંખ્યામાં એક સમય સંખ્યા લઉં છું 0 અને બીજી સમય સંખ્યા લઉં છું 3। આને આ રીતે પણ લખી શકાય 0/3। તો 0નો 3 વડે ભાગાકાર કરવાથી આપણને 0 જવાબ એટલે શૂન્ય જવાબ મળશે। તો શું શૂન્ય સમય સંખ્યાઓમાં આવે છે? તો કે હા, શૂન્ય સમય સંખ્યાઓમાં આવે છે। હજી વધુ એક ઉદાહરણ લઈએ। હું એક સંખ્યા લઉં છું 4 અને એનો ભાગાકાર 0 વડે કરું છું। આને હું આ રીતે પણ લખી શકું 4/0। તો આપણે અગાઉ શીખી ગયા કે 4/0 એટલે કે જ્યારે છેદમાં 0 હોય, એટલે કે p/q સ્વરૂપમાં દર્શાવતી વખતે આપણે જોયું હતું કે જ્યારે q એ 0 હોય તો આવી કોઈ સંખ્યા હોય એ અવ્યાખ્યાયિત બને છે। એટલે એટલા માટે કહી શકાય કે 4/0 એ અવ્યાખ્યાયિત બનશે। તો આ અવ્યાખ્યાયિત છે। માટે આ અપવાદ ગણીએ તો જ સમય સંખ્યાઓ સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન કરે છે, અને જો આને અપવાદ ન ગણીએ તો એવું કહેવાય કે સમય સંખ્યાઓએ સમૃદ્ધતાના ગુણધર્મનું પાલન ભાગાકાર માટે કરતી નથી। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોનને ઇનેબલ કરજો, અને તમારી જેમ પરીક્ષાની તૈયારી કરતા બીજા વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરજો।